નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય હવે ચોમાસાની વિદાય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે વરસાદ અંગે એક નવી આગાહી સામે આવી છે। જે મિત્રો તમને જણાવી દીધું, ગુજરાત રાજ્યમાં જે છે તે હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા હજુ 13 તારીખ સુધી એટલે કે આવનારી 13 ઓક્ટોબર સુધી છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। જે મિત્રો બધા લોકોના મનમાં અત્યારે એક પ્રશ્ન છે કે આખરે ક્યારે ગુજરાત રાજ્ય પરથી ચોમાસું વિદાય લેશે। તેની વચ્ચે નવી આગાહી સામે આવી છે કે 13 ઓક્ટોબર સુધી એટલે કે 13 તારીખ સુધી જે છે તે છૂટાછવાયા હળવા વરસાદો શરૂ રહેવાના છે, એટલે કે હવે તમને 13 તારીખ સુધી આ રાઉન્ડ લંબાતો જોવા મળશે। જો કે મિત્રો આ જે વરસાદો છે તેમાં કોઈ પણ મોટા હાઈ લેવલના વરસાદો નથી પડવાના। અમુક ભાગોમાં વાદળો દેખાઈ રહ્યા છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ બનેલી છે, જેને કારણે છૂટા છવાયા 1-2 ઇંચના વરસાદો જે છે તે શરૂ રહેશે 13 તારીખ સુધી। બાકી 2 થી 3 ઇંચથી મોટા કોઈ પણ વરસાદો હવે પડવાની આગાહી નથી અને 13 તારીખે આખા ગુજરાતમાંથી કમ્પ્લીટ ચોમાસું જે છે તે વિદાય લેશે અને ગુજરાત રાજ્ય શિયાળા તરફ આગળ વધશે। અને અંબાલાલ પટેલ દ્વારા મિત્રો શિયાળાને લઈને આજે એક નવી આગાહી આપી દેવામાં આવી છે। અંબાલાલે જણાવ્યું કે ગુજરાતમાં 20 તારીખ પછી કડકડતી ઠંડીની શરૂઆત થઈ જશે, એટલે કે દિવાળીના સમયથી જ ભારેથી અતિભારે ઠંડીની શરૂઆત થઈ જવાની છે અને 22 ડિસેમ્બર પછી જે છે તે હાડ થીજવતી ઠંડી પડશે, એટલે કે આજથી રાઈટ 2 મહિના પછી જે છે તે શિયાળાની અતિ ભયંકર ઠંડી પડશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ગુજરાતમાં હાઈકોર્ટની સુનાવણી જે છે તે કરવામાં આવશે। રોડ રસ્તાઓ અને રખડતા ઢોરને લઈને મોટો નિર્ણય આપવામાં આવશે। જ્યાં મિત્રો હાઈકોર્ટ અત્યારે મિત્રો રસ્તાની સ્થિતિ જે ખરાબ છે તેને લઈને રખડતા ઢોર અને અનિયંત્રિત ટ્રાફિકના જે મુદ્દાઓ છે તેના ઉપર મહત્વપૂર્ણ સુનાવણી કોર્ટ કરવાની છે। ત્યારે જણાવી દીધું મિત્રો ગુજરાતમાં અત્યારે 3 મુદ્દા સૌથી મોટા છે જેના ઉપર ધ્યાન આપવું જોઈએ। સૌથી પહેલા ખરાબ રોડ રસ્તાની પરિસ્થિતિ, બીજો મુદ્દો છે રખડતા પ્રાણીઓ અને ત્રીજો મુદ્દો છે કે જે ટ્રાફિકના નિયમો ઉપર લગાતાર મુદ્દાઓ બની રહ્યા છે। તો આ બધા જ મુદ્દાઓ અંગે મિત્રો હાઈકોર્ટ જે છે તે મહત્વપૂર્ણ સુનાવણી કરવાનું છે। કોર્ટે મિત્રો અગાઉ જાહેર હિતની અરજી પર રાજ્ય સરકાર, પોલીસ તંત્ર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી જવાબો માંગ્યા હતા। આજે મિત્રો સંભવિત અધિકારીઓના કોર્ટમાં તેમના જવાબો રજૂ કરશે અને મિત્રો જેટલી પણ સમસ્યાઓ છે તેના નિરાકરણ માટે અત્યાર સુધી લેવામાં આવેલા પગલાઓની વિગતો પણ આપવામાં આવશે। અને મિત્રો જે મુદ્દાઓ અત્યારે વધી રહ્યા છે જેમ કે ટ્રાફિક, ભીડની ગંભીરતા, નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખતા બધાની નજર અત્યારે કોર્ટ ઉપર છે। રાજ્ય સામે આવી રહેલી આ જેટલી પણ મુશ્કેલીઓ છે, સમસ્યાઓ છે, તેના ઉપર કોર્ટ હવે શું ટિપ્પણી આપશે તે જોવાનું રહ્યું, કારણ કે લોકો અત્યારે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે ખરાબ રોડ રસ્તાઓથી અને ખાસ કરીને જે ટ્રાફિક નિયમો છે તેને પણ મિત્રો લગાતાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જેથી ઘણા બધા લોકોને તેના કારણે પણ મિત્રો મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તો હવે હાઈકોર્ટ તરફથી સુનાવણીની લોકો જે છે તે રાહ જોઈ રહ્યા છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ભારત આગળ અમેરિકાનું સુરસુર્યું થતા જોવા મળ્યું। જ્યાં મિત્રો ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો જે છે તે છેલ્લા 4 મહિનાથી સારા નથી, આપણે જાણીએ છીએ। ડોનાલ્ડ ટ્રમ્પે જે લગાતાર ટેરિફો નાખ્યા હતા જેને કારણે ભારત ઉપર જે છે તે લગાતાર દબાણ વધી રહ્યું હતું અને દિવાળી ઉપર પ્રેશર વધવાનું હતું, પરંતુ મિત્રો ભારતે જે છે તે આ કન્ડિશનને સારી રીતે જાળવી રાખી છે અને દિવાળી હવે નજીક છે છતાં પણ માર્કેટમાં એવી કોઈ મોટી મિત્રો જે છે તે ભાગદોડ થતી જોવા નથી મળી। તો આ મિત્રો કહી શકીએ કે અમેરિકાનો અહીંયા જે છે તે સુરસુર્યું થતા જોવા મળ્યું અને અમેરિકાને એવું હતું કે ભારત જે છે તેના ઉપર ટેરિફ લગાવવામાં આવશે તો ભારત હાફળું ફાફળું થઈ જશે, ભારતની ઇકોનોમી પડી જશે, માર્કેટ તૂટી જશે, પરંતુ એવું મિત્રો કોઈ પણ પરિસ્થિતિ બની નથી। અને ઉલટાનું મિત્રો અમેરિકાની જે પોતાની મોટી કંપનીઓ છે જેમ કે એપલ અને ગૂગલ, આ બંને મોટી કંપની એપલ અને ગૂગલ જે છે તે ભારતમાં પોતાના ધંધાઓ અને વ્યવસાયો વધારવા માંગી રહી છે। ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો ત્યાંની અમેરિકાની કંપનીઓને જણાવ્યું હતું કે ભારતમાં ધંધો ના કરવો, છતાં પણ એપલ કંપની અને ગૂગલ કંપની ભારતમાં જે છે તે લગાતાર વ્યવસાય માટે પોતાના મંડાણ નાખી રહી છે। તો કહી શકીએ કે અહીંયા ભારતની એક મોટી જીત થઈ છે અને અમેરિકાનું ફરી એકવાર પોપટ થયું। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ મિત્રો તો ભાગીને લગ્ન કરનારો માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે। જ્યાં મિત્રો ગુજરાતના અનેક સમાજોમાં પ્રેમ લગ્નની નોંધણીમાં કાયદામાં ફેરફાર કરવાની માંગ જે છે તે ઉઠી રહી છે। ત્યારે આજે મિત્રો તમને જણાવી દીધું, ઘણા સમય પહેલા એક સમાચાર આવ્યા હતા, મહેસાણાના અવસર પાર્ટી પ્લોટમાંથી એક જનક્રાંતિ મહારેલી પણ નીકળી હતી। ત્યારે પણ મિત્રો કલેક્ટર કચેરીએ રેલી પહોંચી હતી, ત્યાં પણ મિત્રો જે છે તે પાટીદાર અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને માંગણી પણ કરવામાં આવી હતી। ત્યારે મિત્રો પાટીદાર અગ્રણી સતીશભાઈ પટેલે જણાવ્યું હતું કે જે અત્યારે
અત્યારે દરેક સમાજમાં માતા પિતાની જે એક પીડા છે તે છે છોકરીઓને 20 વર્ષ સુધી ભણાવી ગણાવીને મોટી કરે છે અને પછી તે ભાગીને પ્રેમ લગ્ન કરે છે. જ્યારે મિત્રો પોલીસ સ્ટેશનમાં આવે છે તો પ્રેમ લગ્ન કરનાર દીકરી માતા પિતાને ઓળખવાની પણ ના પાડી દેશે. તેને લઈને મિત્રો અત્યારે લગાતાર સમસ્યા વધી રહી છે. અમારે સરકારની એક જ માંગ છે કે લગ્નની નોંધણી માટે માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે, એટલે કે ભાગીને લગ્ન કરનાર માટે પણ માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જ્યારે સાક્ષીઓની ઉંમર પણ મિત્રો 40 વર્ષથી વધારે ફરજિયાત કરવામાં આવે તેવી પણ માંગણીઓ જે છે તે મિત્રો કરવામાં આવી હતી. મિત્રો આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોના ખાતામાં આવ્યો 2000 રૂપિયાનો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો. જ્યાં મિત્રો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે સરકાર તરફથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. તમે જાણો છો કે આજથી થોડા દિવસ પહેલા જે છે તે પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં 2000નો હપ્તો આપવામાં આવ્યો હતો. ત્યારે મિત્રો તમને જણાવીએ તો આજે ફરી એકવાર સરકારે હપ્તો જાહેર કર્યો છે. જમ્મુ અને કાશ્મીરના ખેડૂતો માટે રાહતના સમાચાર, કારણ કે જમ્મુ અને કાશ્મીરમાં ખેડૂતોને 2000 રૂપિયાનો 21મો હપ્તો મળી ગયો. સરકારે 191 કરોડ રૂપિયાની સહાય ફાળવી છે 2000ના હપ્તા માટે. ત્યારે ગુજરાતના ખેડૂતોને એવો પ્રશ્ન હશે કે આખરે ગુજરાતમાં ક્યારે હપ્તો મળશે? તો મિત્રો જણાવી દઈએ, ઘણા બધા રાજ્યોની અંદર આ હપ્તો હવે મળવા લાગ્યો છે અને હવે વારો ગુજરાતનો બની શકે. ટૂંક જ સમયમાં ગુજરાતમાં પણ જે છે તે દિવાળી આસપાસ 2000 રૂપિયાનો હપ્તો જમા થઈ શકે. જો કે મિત્રો આ અંગે હજુ સરકારે ઓફિશિયલ ડેટ જાહેર નથી કરી. જ્યારે કરશે ત્યારે અમે તમને ચોક્કસ જણાવી આપીશું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો પાકિસ્તાનથી મોદીજીને મોટી ધમકી મળીને મોટા સમાચાર આવી રહ્યા છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કરે તાયબાના નાયબ વડા અને પહેલગામ હુમલો જેણે મિત્રો કરાવ્યો હતો તેના માસ્ટર માઇન્ડ સૈફુલ્લાહ કુસુરીએ મિત્રો સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો જાહેર કર્યો, જેમાં તેમણે વડાપ્રધાન મોદીને ધમકી આપી છે. વાયરલ વિડીયોમાં મિત્રો સૈફુલ્લાહે મિત્રો જણાવ્યું કે સૈન્યના વડા જનરલ આસિમ મુનીરના ખૂબ વખાણ કર્યા અને તેમણે જણાવ્યું, સૈફુલ્લાહે કહ્યું કે હું ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને વિનંતી કરું છું કે તેઓ પીએમ મોદીને એ જ પાઠ શીખવાડે કે જેમણે આપણા લોકોને શીખવાડ્યો છે. એટલે કે મિત્રો મોદીજીને જે છે તે પાકિસ્તાનના જે આતંકવાદી સંગઠન છે લશ્કરે તાયબાના નાયબ વડા સૈફુલ્લાહ કસૂરી તેમણે મિત્રો ધમકી આપી. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો પાક નુકસાન સહાય 47,000 રૂપિયા જે છે તે ખાતામાં જમા કરવામાં આવશે. જ્યાં મિત્રો મરાઠાવાડ અને આસપાસના વિસ્તારોમાં આ વર્ષે ભારે વરસાદને કારણે ખૂબ ભારે નુકસાન થયું છે. મુંબઈ, મહારાષ્ટ્ર અને સુરત લાગુના વિસ્તારો અને ગુજરાત સાથે રાજસ્થાન, ટોટલ 3 રાજ્યોની અંદર આ વર્ષે ભારે વરસાદ પડ્યો છે. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર. તેમાં મિત્રો મહારાષ્ટ્રની સરકારે નિર્ણય લીધો છે અને ખેડૂતોને સહાય આપવા માટે 31,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ ફાળવવામાં આવ્યું છે. અને વરસાદને કારણે જેમણે નુકસાન થયું છે, પોતાના ઘરો ગુમાવ્યા છે અને જે પાક નુકસાન થયું છે તે બદલે પ્રત્યેક ખેડૂતોને 47,000 રૂપિયા પાક નુકસાન સહાય રૂપે દિવાળી ભેટ રૂપે આપવામાં આવશે તેવી જાહેરાત મહારાષ્ટ્ર સરકારે કરી. ત્યાર પછી હવે મિત્રો ગુજરાતના ખેડૂતોને રાહ છે, કારણ કે ગુજરાતમાં પણ અતિ ભારે નુકસાન ગઈ છે વરસાદને કારણે. મિત્રો બની શકે કે હવે ટૂંક જ સમયમાં ગુજરાતમાં પણ પાક નુકસાન સહાય જે છે તે જાહેર કરવામાં આવી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દિવાળી ઉપર બોનસ આપવામાં આવશે કે નહીં તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, તો દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યના મિત્રો જે છે તે વર્ગ 4ના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરવામાં આવી છે, જેનો વિરોધ ઘણા બધા લોકો દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યો છે. જ્યાં મિત્રો સરકાર જે છે તે હવે સરકારી કર્મચારીઓને 7,000 રૂપિયાનું દિવાળી બોનસ આપશે તેવી જાહેરાત કરી છે. અને ગુજરાતમાં આશરે 16,921 જે છે તે આ કર્મીઓ છે, સરકારી કર્મચારીઓ છે કે જેમને 7,000 રૂપિયાનું સીધું બોનસ દિવાળી રૂપે મળશે. તો મિત્રો ગુજરાતના ખેડૂતોનું શું થશે? કારણ કે સરકાર અવારનવાર સ્પીચની અંદર જાહેરાત કરતી હોય છે કે ગુજરાત સરકાર માત્ર ને માત્ર ખેડૂતોનું ઉદ્દેશ્યને લઈને કામ કરી રહી છે અને ખેડૂતો કઈ રીતના આગળ વધે તે માટે સરકાર વિચારણા કરી રહી છે. તો મિત્રો અધિકારીઓને દર વર્ષે બોનસ સ્વરૂપે પૈસા મળે છે, જ્યારે અડધી સરકાર ખેડૂતોથી ચાલે છે. તો શું કામ ખેડૂતોને બોનસ મળતું નથી? તેને લઈને પણ ઘણા બધા લોકોએ વિરોધ ચાલુ કર્યો છે અને માત્ર ખેડૂતો જ નહીં, મધ્યમ વર્ગના લોકો અને ગરીબ વર્ગના લોકો છે તેમને પણ બોનસ આપવામાં કોઈ પણ પ્રકારનું આપવામાં આવતું નથી, જ્યારે જરૂરિયાત બોનસની તેમને હોય છે કે જે ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગના હોય. સરકારી કર્મચારીઓને 7,000 રૂપિયાનું બોનસ આપવામાં આવે છે, જેને લઈને મિત્રો લોકોમાં ઘણા બધા લોકોએ મિત્રો તેનો રોષ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે બીજા પણ સામાન્ય માણસોને બોનસ આપવામાં આવશે. તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો.
ત્યારબાદ જોઈએ તો મોટી ખુશખબર આવી રહી છે ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવો જે છે તે જાહેર કરવામાં આવ્યા છે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે મિત્રો ગાંધીનગર ખાતે ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે કપાસના ટેકાના ભાવે ખરીદીને લઈને બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકની અંદર કૃષિ મંત્રી પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં કૃષિ મંત્રીએ સીસીઆઈ દ્વારા જે ટેકાના ભાવે કપાસની જે માટેની જે યોજના છે તેને સમીક્ષા કરી અને ભાવો પણ મિત્રો રજૂ કર્યા ગુજરાતના ખેડૂતોના વિવિધ પ્રશ્નો પણ મિત્રો ત્યાં રજૂ કરવામાં આવ્યા ત્યારે ભારત સરકાર દ્વારા કપાસ માટે 8,060 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે ટેકાના ભાવે એટલે કે મિત્રો મણ દીઠ ખેડૂતોને 1612 રૂપિયા પ્રતિ મણ કપાસના ટેકાનો ભાવ જે છે તે જાહેર કરવામાં આવ્યો તો મિત્રો કપાસના ખેડૂતો આ ભાવથી સહેમતિ દર્શાવે છે કે નહીં કે ભાવ વધારે હોવો જોઈતો હતો કે બરોબર ભાવ છે કમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લીધું ખેડૂતોની લોન માફીને લઈને મોટા સમાચાર 2 લાખ રૂપિયાની લોન જે છે તે માફ કરવામાં આવશે જ્યાં મિત્રો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધારે ચર્ચાનો વિષય છે ત્યારે તેલંગાણાની અંદર સરકારે નિર્ણય લીધો છે કે ત્યાંના ખેડૂતોની લોન જે છે તે માફ કરવામાં આવશે 11 ડિસેમ્બર 2018 થી લઈને 9 ડિસેમ્બર 2023 વચ્ચે જેટલી પણ લોન લેનારા ખેડૂતો છે તો એવા ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે સરકાર માફ કરશે આ પહેલા મિત્રો ઝારખંડ સરકારે પણ 2 લાખ રૂપિયાની લોન માફ કરી હતી તો લગાતાર મિત્રો બીજા રાજ્યોની અંદર ખેડૂતોની લોન માફી થઈ રહી છે ગુજરાત રાજ્યમાં મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો ઉપર અત્યારે સરેરાશ 56,000 રૂપિયાનું દેવું દરેક ખેડૂતો ઉપર છે જો ગુજરાતમાં પણ 2 લાખની લોન માફી કરી આપવામાં આવે તો ગુજરાતના 90% ખેડૂતો જે છે તે દેવાના ભારમાંથી બહાર આવી શકે તેમ છે મિત્રો તમારું શું કહેવું છે ગુજરાતના રાજ્યના ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો કોરોના રસીથી મોટો એક ખતરો જે છે તે સામે આવી રહ્યો છે જ્યાં મિત્રો અત્યાર સુધી લોકોને એવું હતું કે કોરોના રસીના કારણે હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે પરંતુ હવે નવો ખતરો સામે આવ્યો સનસનીખેજ દાવો મિત્રો કોરોના રસીથી 6 પ્રકારના નવા કેન્સરનું જોખમ જે છે તે વધશે તેવું એક રિસર્ચ અનુસાર સામે આવ્યું જ્યાં મિત્રો વૈજ્ઞાનિકો દ્વારા જે રિસર્ચ કરવામાં આવતી હોય છે તો આ રિસર્ચે દુનિયાને ઊંઘ ઉડાડી દીધી છે કોરોના મહામારીમાં લાખો અને કરોડો લોકોએ જે છે તે મિત્રો વેક્સિન મુકાવી છે એટલે કે રસી લીધી છે ત્યારે કોરોના મહામારી દરમિયાન લાખો લોકો મિત્રો જીવ બચાવનારી કોવિડ-19 રસી એકવાર ફરી વિવાદોના ઘેરામાં આવી છે શરૂઆતમાં હાર્ટ એટેકની સાથે આ રસીને જોડવામાં આવતી હતી પરંતુ હવે મિત્રો દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે કોરોનાની આ વેક્સિન અને રસીના કારણે 6 પ્રકારના જુદા જુદા કેન્સરો પણ ભવિષ્યમાં થઈ શકે તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ફરી થશે ખેડૂત આંદોલન મોટી ચીમકી ઉચ્ચારવામાં આવી ગુજરાત રાજ્યના ખેડૂતોએ સરકાર દ્વારા મિત્રો ખેડૂતો પાસેથી જે ટેકાના ભાવે 200 મણ મગફળીની ખરીદીની જાહેરાતને લઈને તત્કાલ શરૂ જો નહીં કરવામાં આવે તો ખેડૂતો આંદોલન તરફ મંડાણ કરશે તેવી ચેતવણી આપવામાં આવી જ્યાં મિત્રો ભારતીય કિસાન સંઘ દ્વારા આજે કલેક્ટર ખાતે આવેદન પત્ર પણ જે છે તે આપવામાં આવ્યું હતું આ મામલે મિત્રો ભારતીય કિસાન સંઘ દ્વારા રાજકોટ જિલ્લાના પ્રમુખ સુરેશભાઈ કણસાગરાએ જણાવ્યું હતું કે સરકારના મનઘડત નિર્ણયોથી ખેડૂતોની મુશ્કેલી લગાતાર વધી રહી છે અને જો સરકાર અહીંયા ધ્યાન નહીં આપે કપાસની આયાત બંધ ન કરે તેમજ મગફળીના પ્રથમ રાઉન્ડમાં 200 મણ અને બીજા રાઉન્ડમાં 200 મણ ખરીદીની વ્યવસ્થા નહીં કરે તાત્કાલિક તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તરફ મંડાણ કરશે કારણ કે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે તે પણ મિત્રો ગુજરાતના ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મફત સહાય મળશે તો કામ કોણ કરશે તેવું કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું અને જે સરકાર તરફથી મફત રાશન યોજના મફત વીજળી યોજના અથવા તો જેટલી પણ આ રીતની મફત યોજનાઓ ચલાવવામાં આવે છે તેને લઈને મોટી જાહેરાત જી હા મિત્રો સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા જે મફત યોજનાઓ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે કોર્ટનું મિત્રો કહેવું છે કે મફતના કારણે લોકો જે છે તે અત્યારે હાલ કામ કરવા તૈયાર નથી બુધવારે મિત્રો ખાસ કરીને થોડા સમય પહેલા જ્યારે શહેરી વિસ્તારોમાં બેઘર લોકો સંબંધિત કેસની સુનાવણી ચાલતી હતી ત્યારે કોર્ટે મિત્રો આ મામલો ઉઠાવ્યો હતો જેમાં જસ્ટિસ ગવર્નરે મિત્રો કહ્યું હતું કે દુર્ભાગ્યવશ જે મફત સુવિધાઓને કારણે લોકો કામ કરવા તૈયાર નથી જેમ કે મિત્રો મફત વીજળી મફત રાશન જેવી યોજનાઓ ચલાવવામાં આવે છે જેથી બધી વસ્તુઓ મફત મળી જતા ઘણા બધા લોકો કામ કરવા જતા નથી કામ કરવા તૈયાર નથી જેથી મફત યોજના બંધ કરવી જોઈએ તેવું ઘણા લોકોનું કહેવું છે અને મિત્રો કોર્ટે પણ સૂચના આપી હતી તો મિત્રો તમારું શું કહેવું છે સરકાર જે મફતની યોજનાઓ ચલાવે છે તે રાખવી જોઈએ કે બંધ કરી દેવી જોઈએ કોમેન્ટમાં લખીને જણાવી દેજો
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 5 રૂપિયાના સિક્કાને લઈને મોટા સમાચાર. હવે આ પ્રકારનો 5 રૂપિયાનો સિક્કો બંધ થઈ જશે. તો જો મિત્રો તમારી પાસે પણ 5 રૂપિયાના સિક્કાઓ પડ્યા હોય તો સમાચાર ખાસ ધ્યાનથી જોઈ લેજો. દેશભરની અંદર મિત્રો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે કે 5 રૂપિયાનો સિક્કો હવે બંધ થઈ શકે. જ્યાં મિત્રો અત્યારે બજારમાં બે પ્રકારના 5 રૂપિયાના સિક્કાઓ મળી રહ્યા છે. એક સિક્કો મિત્રો પિત્તળનો બનેલો છે અને બીજો સિક્કો ધાતુનો બનેલો છે. સરકારે મિત્રો હવે ધાતુના બનાવેલા સિક્કા જે છે તે છાપવાનું બંધ કરી દીધું છે. જ્યાં મિત્રો પહેલા જે 5 રૂપિયાના સિક્કા આવતા જાડા સિક્કા ધાતુના બનાવેલા તે હવે મિત્રો સરકારે બનાવવાનું બંધ કરી દીધું છે. કારણ કે આ ધાતુનો ઉપયોગ જે છે તે હવે મિત્રો સરકાર બ્લેડ બનાવવામાં કરી રહી છે અને સિક્કાઓ બનાવવાનું બંધ કરી દીધું છે. તો હવે માત્ર ને માત્ર સરકાર તરફથી જે મિત્રો પિત્તળના બનાવેલા પતલા સિક્કા છે મિત્રો 5 રૂપિયાના એ જે છે તે છાપવામાં આવી રહ્યા છે. આ જ મિત્રો કારણ છે કે આરબીઆઈએ ધીમે ધીમે આ સિક્કાઓને બજારમાંથી હટાવવાનો નિર્ણય લીધેલો છે. મિત્રો અત્યારે તો જે છે તે બંને સિક્કા ચલણમાં છે. તો જો તમારી પાસે ધાતુનો સિક્કો હોય તો મિત્રો એને જે છે તે મિત્રો વાપરવાનું ઓછું કરી દેજો. કારણ કે ધાતુના સિક્કા સરકારે પણ છાપવાનું બંધ કરી દીધું છે અને જે પિત્તળના પતલા સિક્કા આવે છે એ જ હવે સરકાર છાપી રહી છે. ત્યારબાદ મિત્રો દિવાળી આવી રહી છે તો દિવાળી વેકેશનની તારીખો જે છે તે હવે જાહેર કરી દેવામાં આવી છે. તો તમારા પ્લાન જે છે તે તૈયાર કરી લેજો. જ્યાં મિત્રો બાળકોના પણ દિવાળી વેકેશનની તારીખો જાહેર થઈ ગઈ છે અને જે તમે કામ ધંધે જતા હોય નોકરી ધંધે તો ત્યાં પણ મિત્રો કઈ તારીખે વેકેશન પડશે તારીખો જાણી લેજો. જેનાથી તમારી જો કઈ મિત્રો બહાર ફરવા જવાની ટિકિટો બુક કરાવવાની હોય તો એ પણ તમે કરાવી શકો અને તમારા દિવાળી વેકેશનના પ્લાન તમે બુક કરાવી શકો. જ્યાં મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટેનું જે કેલેન્ડર છે તેના માટે દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ માટે મિત્રો તમને જણાવી દઈએ તો સત્ર 15 ઓક્ટોબર સુધી ચાલવાનું છે. ત્યારબાદ 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી 21 દિવસનું વેકેશન મળશે. એટલે કે વેકેશન 16 તારીખથી શરૂ થવાનું છે દિવાળીના જસ્ટ 4 દિવસ પહેલા અને આ દિવાળી વેકેશન 11મા મહિનાની 5 તારીખે એટલે કે 5 નવેમ્બર સુધી ચાલશે. ટોટલ 21 દિવસનું વેકેશન છે અને આ શાળાઓ માટે રજૂ કરવામાં આવ્યું છે. હવે નોકરી ધંધે જનારા માણસો પણ આ તારીખને ગણી શકે કારણ કે જનરલી શાળાનું જે વેકેશન પડે છે તેની આસપાસ જ મિત્રો નોકરી ધંધાઓના પણ વેકેશન ચાલતા હોય છે. તો આને અનુરૂપ તમે તમારી ટિકિટો બુક કરાવી શકો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર જોઈએ તો દર મહિને મળશે 1200 રૂપિયાની સહાય અને વર્ષે મળશે ટોટલ 15,000 રૂપિયા. જ્યાં મિત્રો ગુજરાતમાં વૃદ્ધો અને વડીલો માટે સરકાર જે છે તે ખાસ યોજના ચલાવે છે. યોજનાનું નામ છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના. તો જો મિત્રો તમારા ઘરમાં પણ આ રીતના કોઈ પણ વૃદ્ધ વ્યક્તિઓ હોય તો તેના માટે પણ તમે આ યોજનામાં ફોર્મ ભરીને પૈસા મેળવી શકો. દર મહિને સરકાર તરફથી પેન્શન આપવામાં આવશે. આ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત સરકાર જે છે તે 60 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના જેટલા પણ વડીલો છે તેમને દર મહિને 1250 રૂપિયા જે છે તે આપે છે. જેમાં મિત્રો 500 રૂપિયા રાજ્ય સરકાર ભેળવે છે અને 750 રૂપિયા કેન્દ્ર સરકાર આપે છે. ટોટલ 1200 રૂપિયા વૃદ્ધોને આપવામાં આવશે. તો જો મિત્રો તમારા ઘરમાં પણ કોઈ વૃદ્ધ વડીલ હોય ને એના નામે તમારે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવી હોય તો તમે મિત્રો જે છે તે નજીકની ગ્રામીણ વિસ્તારમાં વીસીની કચેરી લઈ શકો મુલાકાત અને શહેરી વિસ્તારોમાં રહેતા હોય તો મામલતદારની કચેરીથી પણ મિત્રો જે છે તે આ યોજનાની અરજી કરાવી શકો. ત્યારબાદ મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર અને ભારતની અંદર શું 500 રૂપિયાની નવી નોટ પણ બંધ થઈ જશે. મોટા સમાચાર ખાસ જોઈ લેજો. દિવાળી પહેલા મોટી નવાજૂની સોશિયલ મીડિયા ઉપર મિત્રો એક અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો થઈ રહ્યો છે કે 500 રૂપિયાની જે ચલણી નોટ છે કે જે 2016માં સરકારે નવી બહાર પાડી છે તો હવે આ 500 રૂપિયાની પણ નોટ સરકાર બંધ કરી દેશે તેવો નિર્ણય લેવાયો છે કે નહીં તેને લઈને મિત્રો જે છે તે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. અને થોડા દિવસ પહેલા મિત્રો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ મોદીજીને માંગણી કરી હતી કે 500 રૂપિયાની નોટ બંધ કરી દેવામાં આવે કારણ કે એનાથી કાળું નાણું વધી રહ્યું છે અને ખાસ કરીને આવા સમાચારો સામે આવી રહ્યા છે. ત્યારે મિત્રો તમને જણાવી દીધું આ જેટલા પણ મેસેજ અને આવા જેટલા પણ મિત્રો પ્રકારના ખોટા મિત્રો દાવા છે તેના ઉપર તમારે ભરોસો ના કરવો કારણ કે 500 રૂપિયાની ચલણી નોટ જે છે તે હજુ શરૂ છે. કોઈ પણ પ્રકારનો નિર્ણય લીધો નથી અને જ્યારે આ પ્રકારનો કોઈ પણ નિર્ણય લેવામાં આવશે ત્યારે આરબીઆઈ તરફથી જાહેરાત કરવામાં આવશે. તો માત્ર ને માત્ર આરબીઆઈની સૂચનાનું પાલન કરવું. ગમે તે મેસેજ ઉપર ભરોસો ના કરવો. 500 રૂપિયાની ચલણી નોટ હજુ પણ અસ્તિત્વમાં છે અને કોઈ પણ પ્રકારની પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.